આવી વોટર સર્ફિંગ તો આપણે પહેલી વાર જ જઈ જો કરેણન બરેણન બળ આખું પાણીનું પોલીસ સ્ટેશન ખરીદી કરવી હોય ને એ બધી આપણે અહીંયા બોટમાં જ થાય ને કે કમળમાં ફોટા પાડશું કમળમાં ફોટા તો ડ્રેસ લીધા मेरा दिल खुश करेगा 850 અને હું આમ દેશી જુગાડ કરું આપણે ગામડાના માણસ લે જો ગાંઠ મારી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. અત્યારે છે ને અમે નીકળ્યા છે રખડવા. એ શું કહેવાય, ડલ લેક ની અંદર આખી માર્કેટ છે, કમળના કે ભાઈ ખેત છે, જ્યાં જ્યાં લઈ જાય ખબર નથી, પણ અત્યારે છે ને આ બધા છે ને વાટે ઊભા છે, કેમ કે હું થોડોક આડો બેઠો છે. અને અહીંયા જો વાહ વાહ ભાઈ વાહ, ફોટો શૂટ હાલે છે, એટલે બધે ફોટા પાડે છે. અને અમારા આશુબેન બધાને જય માતાજી, જય માં મોંગલ. ને અત્યારે અમે બોટમાં બેઠા ને મારે એવા કપડા પહેરવાના હે ઘડી કરીએ પછી બોટ વાળા ભાઈ આવે છે દેવા. હા, બોટ વાળા ભાઈ દેવા આવે. કેમ પણ એમ હો, પણ આ કોણ છોડી આવી છે અહીંયા? વાહ લે વાહ, હું તો યાર થઈ છું અપ્સરા અપ્સરા હો. નહીં અભી જસ્ટ લિયા. આવી વોટર સર્ફિંગ તો આપણે પહેલી વાર જ જઈ જો. વાહ ભાઈ, આવું કોઈને કરવું હે વોટર સર્ફિંગ? બોલો હે? નહીં એવું આપણે મસ્ત લાગે જો. વાહ ફેમિલી, તમને છે ને એક વસ્તુ બતાવું. આ જે છે ને મતલબ હોટલ, એ આ હોટલ છે ને આખી તરતી જ રહે. ઘડીક આ બાજુ આવે, ઘડીક ઓલે પરે હોય, ઘડીક ઓલે પરે હોય, એ રીતના આખી હોટલ છે ને તરતી હોટલ છે. જો આવડા લોકો છે ને કપડાં દેવા આવ્યા છે. અમારે આશુબેનને છે ને કાશ્મીરી કપડાં પહેરવા છે ને ફોટો પાડવા છે. ધીમે 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 ધીમે. વાહ વાહ, આ બધા કપડાં છે ને ભાઈ પહેરે છે આશુબેન, પછી ફોટો શૂટ ને એવું કરશે. સારા લાગશે. કેમ લાગે? સારા લાગશે. સારા જ લાગશે. ઓ મારી બેન આવા પડે. એટલે અહીંયા માર્કેટમાં વેચવા વાળા બહુ બધા આવે જો. આ બાજુ આવી ગયા છે એટલે પણ આ બોટમાં હાલ ને મૂર્તિ. હવે આ બધા છે ને આ બાજુ એવા છે. અને અમારા આશુબેન જો સારું લાગે. સારું લાગે છે ભાઈ, કમેન્ટ કરીને કહેજો. આમ તો મસ્ત લાગે છે. મસ્ત લાગે. કરેણન બરેણન બાળો. ફેમિલી, તમને છે ને અહીંની એક ખાસ વસ્તુ બતાવું. અહીંયા છે ને પાણીની અલગ પોલીસ છે, મતલબમાં જો અહીંનું પોલીસ સ્ટેશન એવું. આવડા લોકો છે ને ઘડીને પર ઓલું કરતા જ હોય. અને ભાઈ આ આખું પાણીનું પોલીસ સ્ટેશન છે, મતલબમાં પાણી માટે અલગ પોલીસ છે. અને તમને ખબર છે અહીં સિક્યુરિટી કેટલી ટાઈટ હોય, એટલે ઘડીને પર છે ને આટા મારતા હોય. અને હવે છે ને આવી ગઈ છે માર્કેટ. જો આ હે આ માર્કેટ. હવે જે ખરીદી કરવી હોય ને એ બધી આપણે અહીંયા બોટમાં જ થાય. પાણીની અંદર જ તે આખું ગામ ને શોપિંગ ને એવું બધું. તો એ વસ્તુ અલગ લાગે આપણને, કેમ કે આપણે તો એવું કોઈ દિવસ જોયું ન હોય. અને અમે જો આ કંઈક બીજી શેરીમાં સીડ્યા છે, આ શેરીમાં જવાનું છે. ફેમિલી, અત્યારે અમે છે ને પૂગી જશે લોટસ લેકમાં. પણ પ્રોબ્લેમ એક થઈ ગયો કે અમને એમ હતું કે કમળના ખેતર હશે લાર બધા, પણ શું એવું કે અહીંયા જ કમળની ખેતી થાય. પણ અત્યારે ન હોય ભાઈ, જુલાઈમાં હોય. તો અત્યારે છે ને કોક કમળ દેખાય છે, એટલે બધા કંઈ કમળ દેખાતા નથી આમાં, એ રીતનું છે. અમને મેં તો લાર બધા કમળ હશે, પણ અત્યારે ખેતી જ નથી થતી, હજી એનું સ્ટાર્ટિંગ થાય છે. તો અત્યારે કંઈ કમળ એટલા બધા હે નહીં, એટલે આ બધા હરખ પદુડા થતા થાય ને કે કમળમાં ફોટા પાડશું, કમળમાં ફોટા. ડ્રેસ લીધા કમળ હાટો થી એટલો ખર્ચો કરો કે કમળ છે સારે કોણ હરખ પદુડી ના થતા હતા બધા. જો પોપટ થઈ ગયો, પોપટ થઈ ગયો અહીંયા નદીમાં લોટસ લેક ની અંદર અમારી યારે. આવ્યા ભાઈ આગળ છે ને વારો નથી આવતો, ધીમે ધીમે વારો આવશે બધાનો ફોટો શૂટ નો. અને અમે બે ભાઈ જ એવા છે એ ભાઈ જે કપડા બપડા કઈ ચેન્જ નથી કર્યો. હરખ પદુડા થી કમળ જ્યારે હોય ને ત્યારે આટલું ઘણું હોય. અત્યારે કઈ નથી. આમાં કમળ હોય બતાવ્યા ને એ બગીચા જયારે ઉગેલા હોય ને ત્યારે આ જેટલા ગાઢ છે ને એટલા હોય ને આની અંદર જવાનું હોય. પણ નથી લે અહીંયા ફોટો શૂટ કરવાનું થઈ ગયું. ઓકે ભાઈ, અહીંયા છે ને શું કહેવાય, આખું ગામ છે બસ્તી. એટલે અહીંયા છે ને આખું ગામ છે પાણીની અંદર જ થી. અને કમળ તમને કઈ જોવા નથી મળ્યા, પણ ફોટા ને એવું પાડી છે. માર્કેટમાં પાછા આમ જઈએ છીએ. અત્યારે છે ને ભાઈ અમને કાંઠે લઈને આવ્યા છે. वापिस अभी घर जा रहे इसलिए लेके तो कब से चले देखने का पॉइंट है, थोड़ी लेना है आपको. હે અહીંયા છે ને ભાઈ કે પણ ભાવ વધારે હોય બધે. અને ઓલરેડી આવડા લોકો એકવાર ખરીદી કરીને વહી આવ્યા. ફેક્ટરી એમ કે જાઓ હે લેવા કઈ કેટલા હું 1000 રૂપિયા તો બાઈક નહીં આવી હે कश्मीर की कली देखो भाई, जाओ 2 मिनट देखो हमारे पास क्या है फ्रिज में. 20 रुपीस से आइटम स्टार्ट है. 20 रुपया वालों 100 रुपया वाले सोल से. पण भाई
એ ખાલી સ્ટાર્ટિંગ નું કહેતા હોય. यार मुझे पता है आप लेके आए सब अब अगर आप 2 मिनट ऊपर आएगा मेरा दिल खुश करेगा आपको कोई एतराज है आप खाली देखो अरे यार वीडियो मत बनाओ मुझे आजा बेटा शूज भी नहीं खोलना है एक्सक्यूज मी सर જાઓ જાઓ सर आओ જાઓ બધા ખર્ચા કરવા જાઓ ખર્ચા કરવા જાઓ બધા આવી જાય બોલો કે નથી જવું એમ કરીને બાળો જો. मैं खुद सोनो हिम स्टार्टर्स ઠીક છે શું છે નાનું શું છે આપણી પાસે नानू सारो आइटम छे વાહ ભાઈ વાહ હાલો જોઈ લઈએ હવે અહીં हाँ ऊपर आ जोइए सही तो हाँ वाओ बहुत अच्छा है वाओ बहुत अच्छा है વાવ બહુ અચ્છા હે કાકા એમ કીધું કે તમારે લેવાનું નથી નો લ્યો ને તો કઈ નહીં દેખાડું નહીં એમ કહેવાનું ખાલી કે વાવ બહુ અચ્છા હે તો કઈ વાંધો નહીં ચાલો વાવ બહુ અચ્છા હે બધે વાહે પડી જાવ વાવ બહુ અચ્છા હે काफी है हेलो કાફી હે કિતની બોટલ ચડી ગઈ આખું एक ही काफी है ઠીક હે ભાઈ ચડી ગયું વાંધો નહીં अच्छा ये 50 रुपए का है सर एक्सक्यूज मी ये 50 रुपए का है 50 રૂપિયા का है ये मैग्नेट है 50 रुपए का है આશુબેને તો અમારે ફ્રીજ મેગ્નેટ લીધું છે પણ હજી હું ઘરે ફ્રીજ મેગ્નેટ વાપરતો નથી પણ છે ને આ આખું કવર થાય ને ત્યારે એકારે હું ફ્રીજ મેગ્નેટ છે ને ભાઈ મારા ફ્રીજ ઉપર સોટાડી હા અંકલ ને ગુજરાતી શીખવાડે છે અહીંયા હું ક્યાં બોલતે બાંગડી નહીં બંગડી બંગડી વાહ લોક કંઈક અલગ જ છે હવે હું અંકલ આ કેટલી કાલે 850 का बेटा 850 આ યુનિક છે જો કઈ ક્યાંથી ખુલે અહીંયાથી ધક્કો મારવાનો પછી ખુલશે खोलो વાહ પણ એટલું બધું लो मैडम पर ये बहुत ज्यादा है आपने कितना बोला इसका वो 3500 का एक बताया और मैडम ये कितने का ये पड़ेगा आपको 1100 रुपए का 1100 रुपए का આ ખુરશી છે ને કંઈક યુનિક છે જો હે બસ ઉભી થા ખુરશી દેખાડવા દે આમ ઉઠ જો કેવી ખુરશી છે અત્યારે ભાઈ છે ને કાંઈ કોઈ લીધું નથી આશુબેને ફ્રીજ મેગ્નેટ લીધું હે અને આમ જો दबाइए પાછું ને જોતું સેન થોડી ખોલ નાખો હા ગળું દબાઈ જાય અને આને મારે આ તક નીકળી ગયું છે હે ઓર કુછ નહીં દેખના હવે કાંઈ જોવું હે नहीं બસ અબ કિનારે પે છોડ દો ભાઈ આશુબેન ને જો મારે અને હું આપણે દેશી જુગાડ કરું આપણે ગામડાના માણસો લે જો ગાંઠ મારી ઠીક હે ચાલો ભાઈ રેડી થઈ ગયું ને હવે નીકળીએ કાંઠે શોપિંગ કરી કાંઈ નથી કરી આવડા હે ને હવારમાંથી અમે હુતા ને શોપિંગ કરીને વહી આવ્યા ખેરકું થઈ ગયું ના હેરખું થઈ ગયું બેન મસ્ત મસ્ત લાગે Ready. લાગે મહારાણી વાહ વાહ प्रधानजी જી महारानी जी पानी लेके आ जाओ ये लीजिए लीजिए जी महारानी जी હાલો હવે કોઈ કઈ બોલતા નહીં કાંઠે ઉતરો થાને મને આ ફોટા પાડવા માંથી ભાઈ અને કઈ નેવરા નથી થતા ફોન બટન હાલો હાલો આવી જાય 15 નંબરે અને હવે અહીંથી ક્યાં જવાનો પ્લાન છે ને પછી કંઈક નક્કી કરીએ આ જગ્યા પર છે ને બહુ બધી મજા આવી હવે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે બીજી જગ્યા ઉપર પણ આવડા જો ફોટો શૂટ માટે હજી ઉષા નથી આવતા કોઈ ભાઈ મારું છે ને નક્કી થઈ ગયું છે મારે કેવું ન પડે ગમે ત્યાં હોટલે ઉભા રહીને એટલે મારો ઓર્ડર શું હોય ભાઈ દાળ ભાત કેમ કે હું છે ને બહાર વધારે આજ ખાઉં આવું બધું ન ભાવે મને આવડા આલો પરોઠા વાળા છે અને આ બધું અડબડ ગડબડ વાળા છે તું બધાયનો મગજ ખાસ પોળી હતો તેમ તમે મારું શબ્દ બોલી ત્રાસ છે ત્રાસ બધાય મસ્ત જમી લીધું ને આપણે ભાઈ દાળ ભાત વાળા હોય એટલે કઈ ઉપાધિ જ ન હોય ને અત્યારે ભાઈ અમે જઈએ છીએ સોનમાર્ગ અત્યારે 4 વાગી જાય અને 50 કિલોમીટર થાય છે કલાક 1.5 કલાકનો રસ્તો વધારે થઈ જાય કા પણ આ વાતાવરણ તમે એકવાર ચેક કરો આ વાતાવરણ કેવું લાગે તો હજી સવારે પડ્યું હોય ને બારી ખોલીને બતાવો એટલે ફૂલ બતાવો જો કલરી ઓ ફૂલનો બગીચો વાહ વાહ અને વાતાવરણ છે ને કેવું લાગે ખબર સવારના 10 વાગ્યા હોય ને 10 એવું લાગે છે કા ફૂલ ઠંડુ ઠંડુ વાહ એ કેટલું સારું છે મિત્રો ગુલાબ ગુલાબ અને ફૂલ ઠંડુ વાતાવરણ છે ફૂલ મસ્ત ઠંડુ ભાઈ. મજા જ આવી રાખે કઈ નહીં જ્યારે પૂગી ત્યારે હવે ત્યાં રોકાવાનો પ્લાન છે અને અત્યારે અમારે એક રીલ શૂટ કરવી છે અને ભાઈ ધીમે ધીમે જાય છે એક નંબર ભાઈ આપણે હવે કાશ્મીરની વાદી આવી કાશ્મીરની વાદી આવો મસ્ત અને અમે એમનો ખાલી રેન્ડમ છે ને વિડીયો ઉતારવા હાટું થઈને નીકળ્યા હતા પણ આ જગ્યાએ આવી ગયા છીએ હાઈવેથી થોડાક દૂર આમ રીલ શૂટ કરવા આવ્યા હતા અને આવી જગ્યા મળી ગઈ અમને રેન્ડમલી અને અમારા આશુબેન હે ના લહરકનું હે લહેરી હવે વાહ હવે અહીંથી મારે એને ફોટા પાડી દેવાના
વાહ ભાઈ, ઘડીક વાર આ શું કહેવાય, આ નજારાનો આનંદ લઈએ અમે બધા મસ્ત. Spending the night in Dixon. 60-odd miles from a plant. બહુ બધી વાર અહીંયા બેઠા ને બહુ બધી મજા આવી અને હવે ભાઈ નીકળીએ. Is it too late to learn to listen? Too late to be less a man. How many yesterdays are between? હા ભગવાન, સોનમાર્ગ પૂગી જશે ભાઈ. મેં 2 રૂમ રાખી લીધી છે અને એ આ કે શું હે ખબર હે? શું હે? શું હે છે? અરે આ છે બેડ ગરમ કરવાનું. હા હે? હા એવું હે? શું વાત છે. અને અમારા આશુબેનનો રૂમ છે ને ભાઈ અલગ છે, બધી પાલટી છે ને ફિટ થઈ ગઈ અહીંયા અને એના નજારા અલગ જ છે. અલગ જ છે. તો આઈલેમ જોયું ત્યાં તો અહીંયા બેઠી આઈલેમ કઈ જોતો દેખાય ખરો છે? પેલા શું દેખાય છે? જોતો વાહ ભાઈ વાહ. આ બાજુ છે થોડુંક વધારે મસ્ત બતાય સમજો. ઈ બાજુ અહીં જો એ તો બાજુ મેં જોયું તો વાહ જો ઘોડા સરે હે. જોઈએ જ નતું? નોય અરે વાહ કેસાની તમે જોયું તો એ ભગવાન, નજારા જોવા આવ્યા એમ તો નજારા જોવા આવ્યા. હું કેવું મારે પણ ભાઈ મજા અલગ છે ને. કાલે ત્યાં છે ને 1-2 જગ્યાએ હજી અમારી ટ્રીપ લાંબી હાલશે. થોડીક એક પ્લેન અલગ કર્યો છે કેમ કે આપણા લોકોને છે ને બધાને બરફનો શોખ છે. હરખ પદોડા છે આપણા બરફ માટે. આને હંધાઈ કરતા બરફ. બરફ તો જોવો પડે ને, મેં મારા આવડી જિંદગીમાં કોઈ દી નથી જોયો. અમે એનું કેવું એવું છે કે આ ઓલું હીટ શું છે સમજો ગરમ રે હા તો બહુ મસ્ત ગરમ થઈ ગયું. ગરમ બેટ થાય છે હવે. હા. જોરદાર હો. રાતે તાપ બાપ થઈ ગયો હોય આપણે બંધ કરીને ફૂસું, ગરમ થઈ જાય ને એટલે બંધ કરી દેશું. બીક લાગે ભાઈ, થોડુંક રિસ્ક તો રહે પણ હવે આપણે કોઈ દિવસ કરીને ફૂંફું આપણે, વાંધો નહીં. વાંધો નહીં, ધ્યાન રાખજો બંધ કરી દેશું. બસ જો મેગી જ ખાય આવડા લોકો. મેગી ને પરાઠા બીજું કાંઈ ખાધું હોય ને તો મને ખબર નથી, હું ભૂલી ગયો. હા તો બસ બીજું શું છે, બીજું કાંઈ નથી. અને જો આ એને કઈ ખાધું જ નથી. એને પછી ભૂખ લાગે ને ઘડીક ભૂખ મરી જાય ને બધાને લોહી ખાય છે, પીવે છે, માથા પીવે છે. ફેમિલી મસ્ત જમી લીધું ને પછી છે ને ભાઈ અમે એક રીલ શૂટ કરતા હા અને સ્ક્રિપ્ટ લખીને આખી શૂટ કરીને કેટલી કલાક થઈ ગઈ ભાઈ? ઓછામાં 3 થી 4 કલાક થઈ ગઈ. હા એટલી થઈ ગઈ ખાલી શૂટ કરવામાં, સ્ક્રિપ્ટની શૂટમાં. આ હોટલ વાળી રીલ્સ બનાવી છે ભાઈ અમે, રિસેપ્શન વાળી. ગજબની બહુ મહેનત કરી છે અને જોઈએ હવે તમારા બધાનો કેવો રિસ્પોન્સ રહે એની અંદર. અને તમે જોઈ હોય તો કમેન્ટ કરજો કેમ કે અત્યારે તો આવી ગઈ છે. ન જોઈએ તો ઇન્સ્ટાગ્રામનો લિંક છે બાયોમાં, ચેક કરી આવો. બાકી અત્યારે એડિટ કરવામાં રીલમાં છે ને કલાક જેવું તો વ્યૂ જાય. તો બસ કાલ બધે છે ને રખડશું. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલ નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હાલો, બાય બાય.